હેલો યુટ્યુબ ફેમિલી, આજે હું સરસ મજાનો સોજીના લોટનો શીરો બનાવીશ। 1 ગ્લાસ પાણી લઈને તેમાં ગોળ નાખીને ગરમ થવા દીધો છે। દેશી ઘી લીધું છે। એક કડાઈમાં 4 મોટા ચમચા ઘી નાખીશું અને તેને ગરમ થવા દઈશું। હવે સોજી લઈશું અને તેને ચાળી લઈશું। 5 થી 7 મિનિટ સોનેરી રંગનો થાય ત્યાં સુધી સોજીને શેકી લઈશું। જો તમને મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો। શરીરને શક્તિ આપતો અને પચવામાં સરળ બને તેવો શીરો તમે જરૂરથી બનાવજો। ઘીમાં સોજીનો લોટ સરસ રીતે શેકાઈ ગયો છે। ગોળ પણ પાણીમાં ઓગળી ગયો છે। શીરો અને ગોળનું પાણી બંને ગરમ છે અને તેને ધીમે ધીમે આપણે શીરામાં રેડી દઈશું। ઝીણા ઝીણા કાજુ બદામ ખાંડી લીધા છે, તેને આપણે શીરામાં એડ કરી દઈશું। દ્રાક્ષ એડ કરી દઈશું અને બરાબર રીતે હલાવી લઈશું। ગોળનું પાણી નાખીને તરત નહીં હલાવતા, 1 કે 2 મિનિટ પછી આપણે હલાવીશું। 1 ચમચી જેટલો સૂંઠનો પાવડર એડ કરી દઈશું। હવે શીરાને ધીમે ધીમે આપણે હલાવી લઈશું। ગોળનું બધું જ પાણી શીરો શોષી લે ત્યાં સુધી આપણે હલાવી લઈશું। બે થી 3 મિનિટ સુધી કન્ટિન્યુ હલાવી લઈશું અને તૈયાર છે આપણો ગરમા ગરમ સ્વાદિષ્ટ શીરો। જુઓ, બન્યો છે ને સરસ મજાનો શીરો। તો આવી રીતે એકવાર શીરો જરૂરથી બનાવજો।